ખાઈ ગાડી આપણે મળ્યું વ્લોગમાં તો ભાઈ તમને તીખું તીખું ખાઈને કેવું લાગ્યું છે? એટલે એક નંબર લાગ્યું છે. એક નંબર લાગ્યું છે મિત્રો. આપણે 8-10 મરચાં ખાઈ લીધા છે આપણને. હા હા, એ કેવો મસ્તનો વરસાદ અંધાયો. તમે ઓફિસમાં નતો કીધો? 20 રૂપિયા બાકી છે એ લાવી તું પેલા, બીજું બધું શું કરે? તો મહાદેવ, જય માતાજી બધાને. કેમ છો મિત્રો મજામાં? તો ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે આજે. તો પેલા હીરો મૂકી દઉં પછી હવે ક્યાં બોલો તું વાત કરીએ આગળ. કેમ કે મિત્રો કામ ધંધો કરવો બી જરૂરી છે. કામ કરવું જરૂરી છે એટલે આજે છે રવિવાર. કામમાં ધ્યાન દેતા નથી. એને કીજો પેલા કમેન્ટ કરી કે કામ હરખું કરે. ગજબ બેઇજ્જતી હે. તો કરો આપણે જો હીરો પેલા મૂકી દઉં છું પછી આપણે વાત કરીએ આગળ. જો મિત્રો આને હીરો કહેવાય. તમે તો કોઈ જોયો નહીં હોય. હવે આ જો કેવું છે નીકળ્યું. चल झूठा સુની પ્લેટ માથામાં નાખ દે. કોને? તમને ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा કયો મિત્રો આ ભાઈ મારપીટ કરવાની વાત કરવા મળ્યા છે. આ ભાઈ ઉપર આપણે 307 નો ગુનો લાગુ કરવાનો થાય છે. હા ભાઈ શું કરે છે? કામ કર દે. છે રાવા જઈને મિત્રો ગાંઠિયા તમારે કોઈને બી ખાવા હોય તો ઘણી બધી દુકાનોમાં મળતા હોય છે, લઈને ખાઈ લેજો. गजब बेइज्जती है ભાઈ જો ખાઈ લે ગાંઠિયા. આપણે મળ્યું બ્લોગમાં. તો ભાઈ તમને તીખું તીખું ખાઈને કેવું લાગ્યું છે? એટલે એક નંબર લાગ્યું છે. એક નંબર લાગ્યું છે તો ખાવ. મિત્રો આપણે 8-10 મરચાં ખાઈ લીધા છે અને આપણને તીખું લાગ્યું છે બહુ. હવે ખાઈ લઈએ ગાંઠિયાનો ભૂકો. પછી પી લઈએ ખરું નહીં? મજા આવી જાય. ભાઈ અમારે વિશાલભાઈ, હવે અમારા રાહુલભાઈ બધું સાફ કરશે. અમે સાફ કરી લઈએ બધું. એ ભાગ એ નહીં, ભાગવાન નહીં, એ વધવા દીધો. આપણે પડી ગયા છે 12:30 વાગી ગયા છે. ખાઈ લઈએ. ભગવાનનું શાક છે, અડદની દાળ છે, બધા છે, સાસ છે, રોટલા છે. આપણે ખાઈ લઈએ. હા એ કેવો મસ્તનો વરસાદ અંધાયો. વરસાદ આવે એટલે ફૂલ જોવા તમે ખાલી વાતાવરણ છે ફૂલ વરસાદ. હવે ભાગ્યા છે એવા વરસાદ આવશે કે નહીં આવે? આવશે આવશે આવશે. તમે ક્યાં ભાગ્યા પણ? આવશે પણ એના જવા તમે ભાગ્યા ક્યાં પણ? કેમ લાગે છે આવશે કે વરસાદ? હવે અમારો રામ કરાય તમારો કે મારો તો કઈ આવવાનું. એ વાત તમારી હાચી. આપણો કે દાડીઓ તો છે નહીં. એ વાત હાચી. વરે હતો કે વિરવો નહીં, વધારે વિરો તો કે જળગંગાકાર છે. બરોબર, આપણે કઈ બિલ ભરીએ છીએ નહીં. ભરતા. એ વાત તમારી સાચી છે. ચાલો આપણે મળીએ આગળ. આવ્યો વરસાદ આવ્યો. હવે વરસાદ માટે તમારે કઈ કેવું છે? વરસાદ આવવાનો છે તમારા વાલા એટલે આવી જ જવાનો છે. એવું છે? ગીત વગાડ્યા ને એટલે આવ્યો. હા કેટાકડી ગીત વગાડતા હતા ઓલું. રાધા મોરે વાદળડી. હા વાદળડી વરસી. હા વરસાદ આવી ગયો છે મસ્ત મિત્રો. હવે હવામાં વરસાદ આવી ગયો છે. આપણે હા ભાઈ ને હીરા કહવા છે. હવે વરસાદમાં જાવ બહાર. કેમ આખો દિવસ ભગવાન ઘડી વરસાદમાં પાણી નાઈ લેવાય. નાઈને જવાનું છે આપણા ઘરે. હાલો તો હું વ્યો જાઉં કામે. તો મિત્રો હવે આપણે વરસાદ આવી ગયો છે. મિત્રો બહુ મસ્ત નો વરસાદ આવી ગયો છે. દમ ધોકા વરસાદ આવી ગયો છે. ફૂલ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. વાતાવરણ થઈ ગયું છે. હા રોમેન્ટિક વાતાવરણ. હાય એ ભાઈ એ ભાઈ વરસાદ કેવો આવ્યો? એક નંબર આવી ગયો. કામ ધંધો કરો. ધંધો કરીએ પણ તમે ધંધો કરવા નહીં દેતા. એવું છે? હા અચ્છા કાંઈ વાંધો નહીં. હોય
આપણે હેરાન આવી ગયા છે તો આપણે પેલા એ કાઢ લઈએ. ચાલ ભાઈ અમારે આ છે આપણે દાઢી વાળા ભાઈ જે આપણે વાર્તામાં આવતો દાઢી વાળો બાવો એ આ ભાઈ જ છે. सही पकड़े हैं અહીંયા આ ભાઈ જ હતા. ઓલા નાના છોકરા લીધા તો ઈ હા નાના છોકરા લઈ જાય દાઢી વાળો બાવો આ જ છે. એ ભાઈ તમે તો લાઈક ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને. બધા છોકરા આ તો વ્લોગ જ ચાલુ છે. બોલ તું શું છે आता શું બોલવાનું તું? કેમેરામેન ફોકસ કરું આપડા 20 રૂપિયા બાકી છે એ લાવી તું પેલા. चल झूठा બીજું બધું શું કહેતા કાલ લઈ લેજો એ કાલ નહીં અમારે આગળ હે ને અમુક ના મારા અત્યારે આગળ હોવા નીકળે તને ખબર છે એ બધું પછી એ બધું આપણે હિસાબ પછી ના રાખીએ. એ પછી નો નહીં અત્યારે વ્યવહાર વલ્લીભાઈ પેલા મને 2 વર્ષથી 20 રૂપિયા લેવાના બે વર્ષથી છે ને આ તો મેં તો તને નમડા હોવા આપ્યા તમે 80 પાછા લાવો બે બાદ કરીને એનો એ આખો હિસાબ અલગ છે. હિસાબ અલગ અમારા આગળ મારે 1000 લેવાના છે જાતો નથી એ આગળ છે. એ ભાઈ કાઢ આપશો. समझ रहे हो आप બોચ વાહ ક્યા બાત હે. પૈસા પૈસા કર પૈસા પૈસા નથી થતા એટલે તને. બિસ્કુટ ખાઈ ઈ જ પૈસા છે હા હા બીજા કોઈને હા તો હાલો આપણે નાવા જઈ કોરા થઈ હાલ હારો હાલો તો ભાઈ. ભગવાન યાર ને ભાઈ હાલો ચાલો ભાઈ, family તું આગળ આપણે એકવાર આપણે નાઈને જ છીએ. નાઈ ધોઈને પછી પાછા આવીએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે થોડો ઘણો કેમ કે હવે તો બ્લોગને એન્ડ જ આપવાનો છે. તો આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો ભાઈ નીકળે ફેમિલી વરસાદમાં નાઈ નાખ્યા છીએ અને અમે નાઈ રહી સાથે એરિયામાં અને તમને બતાવો ઉભા હતા આપણે જોઈ શકો છો આ બધું અંધારું અંધારું દેખાય છે. બધું તમને લાઇટ નથી અત્યારે આખા એરિયામાં લાઇટ નથી, લાઇટ વહી ગઈ છે. હવે આપણે મારું બારું કરીને હોઈ જઈએ. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. બ્લોગને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને અને મેં નવા ડેલી બ્લોગ જોવા માટે બેલ આઇકન દબાવી જાઓ. હા તમે બેલ આઇકન દબાવી જાઓ મિત્રો. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए તો ફેમિલી યુટ્યુબમાં તો કોલ પ્લેન્ક બધા બહુ કરે તો મિત્રો આપણે પણ કરવાનો છે કોલ પ્લેન્ક. તો મિત્રો કોને કોલ પ્લેન્ક કરવો, પ્લેન્ક કોલ કરવો આપણે એ તમે કોમેન્ટ કરી દેજો એટલે આપણે એને એનો નંબર ગોતી અને પ્લેન્ક કોલ કરીશું. ઇન્સ્ટાગ્રામની જે સેલિબ્રિટી હોય છે હસ્તીઓ એમને પ્લેન્ક કોલ કરીશું આપણે. તો તમે નામ કોમેન્ટ કરો કોને આપણે પ્લેન્ક કોલ કરવો. ઓકે તો જય માતાજી મિત્રો, હર હર મહાદેવ.